રામનવમીના પાવન અવસર પર નવસારી શહેરમાં ભવ્ય અને શ્રદ્ધા ભરેલી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના જન્મોત્સવને લઈ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. શોભાયાત્રા પૂર્વે અયોધ્યાના શ્રી રામલલાની પ્રતિમાનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજા બાદ ભક્તિભાવ અને ધર્મમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા ધામધૂમથી શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રામાં એક વિશેષ આકર્ષણ રૂપે આગળ ચાલતા બુલડોઝર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે આ શોભાયાત્રામાં અનોખું આકર્ષણ ઉમેરાયું હતું. બુલડોઝર બાબા તરીકે ઓળખાતા યોગી આદિત્યનાથના ફોટાવાળો બુલડોઝર રામનવમીના આ શોભાયાત્રામાં ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં જોડાયેલા રામ ભક્તોએ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવતા સમગ્ર વિસ્તાર ભક્તિમય બનાવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી.